ગઈસ સાંજના છે ને 6 વાગ્યા છે અને ધુવાડાવાળા છે ને ભાઈ અત્યારમાં મચ્છરના લીધે છટકાવ છાંટવા માટે ધુવાડાવાળા અત્યારમાં આવી ગયા છે પણ કેટલી વેજા છે આ ધુવાડાવાળા નહીં હોય શેરીમાં આવવાની તમે કેમ અત્યારમાં આવી ગયા ના ના જો આવી રીતે છે ને ભાઈ મ્યુનિસિપાલિટીમાંથી છે ને ધુવાડો છાંટવા માટે આવી ગયા છે છોકરાઓ વાય જરી પોતા થઈ ગયા તો એમ જો અડધા ત્યાં ઊભા જોયા જોઈ લો પણ ત્યારે જરી કેવું થતું ખબર ઈ ધુવાડા વાળા આવતા ને ઓલો ખબર આમ ખંભે નાખીને આવતા એમ કરે પછી ઓલો બંધ પડી જાય ને પછી કેરોસીન લઈને સહીઓ કરાવવા આવતા અને ઈ ધુવાડો તો બહુ આમ ઘરે ઘરે છાંટતા જેનું ઘર હોય ને એ અંદર આવીને છાંટતા તો આપણે ગેલેરી પાસે એમ કે ભાઈ આ બાજુ આવીને થોડીક સેલી રૂમમાં છાંટી દો પછી ઘડીક દરવાજો બંધ કરી અને પેક રાખતા પણ હવે એવું નથી થતું આ ટેકનોલોજી પ્રમાણે છે ને વાહન મોટું વાહન આવવા મળ્યું એટલે એ વાહન છે ને અંદર તો કાંઈ આવી ન શકે કોઈ કહી ન શકે કે અમારે અહીંયા તમે નાખો કે અમારે અહીંયા નાખો એટલે ખાલી જો જે પેલા છે ને 1 થી 2 ઘરમાં જે ધુવાડો ઘરમાં થતો ને એ ધુવાડો અત્યારે છે ને આખી સોસાયટીમાં છાંટીને વહી જાય ને એટલું ઓછું કેરોસીન બળતું હશે શું કેવું જઈ ગયું એને જો હજી ગયા ત્યાં તો એનો ધુવાડો સ્મેલ વહી ગઈ આમાં કોના ઘરમાં આવે આજે ને કોઈ ઘરમાં ન આવે વાતાવરણમાં છે ને અંદર ભળી જાય કોઈની ઘરમાં છે ને આ કઈ પોગે નહીં ધુવાડો ભાઈ મિની સેટ આવી ગયા શું છે હા મેં જોયો હવે કઈ આહા નો રહી ધુવાડો થોડો કેવો છાટીને ખાલી નામ લખાવીને હમણાં વહી જાય આ સોસાયટીમાં છાંટ્યો એમ કેમ કે હાવ ઓછું કેરોસીન બાળીને ને કઈ મચ્છરે ભાગે નહીં એવું ભાઈ ખાલી ધીમો ધીમો છંટકાવ કરે પેલાના જે ધુવાડા થતા ને જોરદાર થતા મહેમાન આવે ને વાસણ ઉટકવાનું જ્યુસ છે વાસણ ઉટકવાનું લિક્વિડ પછીનું જ્યુસ છે તમે કેમ જ વહેલા આવી ગયા અરે એનો ફોન આવ્યો તો ડીમાર્ટ માં જવું છે બધો નાસ્તો લેવા હા મેં કીધું હાલો ફટાફટ હાલો ઈ કે ક્યારનો કહે છે કે મમ્મી ડીમાર્ટ માં જાઉં મેં એમ કીધું નાસ્તો લે હાલું તમે કીધું અહીંયા આપણી નજીકની શોપ પર લઈ જા તાર જે લેવો લઈ લઈ કે એમ નહીં તું મને ડીમાર્ટ માં લઈ જા પેલા તો હું કે ખબર ઓલો મોસ્ટર્ડ કાર લેવી છે એટલે મેં કીધું અત્યારે નહીં તને વેકેશનમાં હું લઈ દઈ મેં કીધું તે એક કાર બગાડ નાખીને અત્યારે હું તને નહીં લઈ દઉં તને વેકેશનમાં લઈ દઈશ કેમ કે અત્યારે હવે એને એક્ઝામનો સમય આવે અને વેકેશન આવે ત્યાં તોડી નાખે નવું કાંઈ ન લાગે એટલા માટે આપણે કાર એને છે ને વેકેશનમાં લઈ દેવાની છે અને અત્યારે ભાઈ કે હું નાસ્તો લેવો એટલે હું ત્યાં જાઉં પછી મને ખબર પડે હું લેવું એમ જઈએ ને જોઈએ ભાઈ હું લાવે છે જે શોપિંગ કરીને આવશું તમને જરૂર જણાવશું કે હું લીધું હા હા એટલે ધુમાડો હતો એટલે દેખાય નહીં કોઈ હા રમત કરે હા કઈશ તો છે ને શોપિંગ કરવા ગયા હતા ને જો કેટલી બધી વસ્તુ લઈને એવા જો અનિરિયા લઈ લીધી કિટકેટ ભાઈ જોઈ લો ભાઈ કેટલી બધી કિટકેટ હતા કેટલી કિટકેટ છે ટોટલ 6 કિટકેટ છે કેટલા બધા બિસ્કિટ છે બરાબર છે જો આમાં સાબુદાણા છે જોરદાર ભાઈ કાલે સવારે સાબુદાણાનું કંઈક બનશે એવું લાગે છે સાબુદાણાની ખીચડી આવતીકાલે બનવાની છે ઓકે જી સરસ ચાલો હા લે ઓ ભાઈ કિટકેટ ખોટું ઓલું કરે છે કિટકેટ વાઇટકા એ આવી હો જો મમ ખાવા તો ના જ ન પાડે હાલો આમ જો ટપીને આવે છે એ શેપાવું ન જોવે કાંઈ તૂટવું ભાંગવું ન જોવે કેમ એમ કરશો હું ન લીધું આમ જો એની એક્શન જો ખાલી પગમાં બિલ ચોટી ગયું શું છે ક્રેકઝેટ બિસ્કિટ નું પેકેટ ઓકે જી આ બાજુ મમ્મી શું બનાવવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ હરગો આવી ગયો છે સરગવાનું શાક બનાવતા હોય એવું લાગે છે મમ્મી બરાબર છે હાલો ભાઈ જોરદાર ગઈ સાંજે છે ને અમે શેરીની બાયું છે ને બધી ગોલા ખાવા માટે એવા ફામે ગયા હતા પછી ભેગા નથી આજ પાછા ભેગા થયા પણ હતા એ બધા નથી ભેગા થયા અમુક જ ભેગા થયા છે આ ગોલા ખાઈ છે ને આમ જો ડીશ હોય ત્યારે પડતી મૂકી દીધી પેલા વિડીયો ઉતારીને તો ગોલા ઓગળી દે હું કેવું સોનલ માસી તારે ખાવું તું પેલા એટલે ઉતાર્યો ને તે
કેમ કે મારો છે ને ભાઈ ગોલો ફેવરિટ છે. મને ગોલો આવે ને એટલે બસ વિડીયો નો દેખ, પેલા ખાઈ લીધું બસ મેં નિરાતે ઉતારશું, પણ ખાઈ લીધું સરસ હતા, મજા આવી. ખાઈને હવે જાશું ઘરે જઈને પાછા મળીએ. તો ગઈ હેતાંશભાઈ ગોલા ખાઈને આવી જાય છે. હેતાંશભાઈ કયો ગોલો ખાધો હોય? હા, કયો ખાધો? માવા મલાઈ ખાધો? મેં ઓરેન્જ મંગાવ્યો, હા. તે મમ્મીને નામ ચાખ્યો ને, હા. પછી એને મારો નો વેવો, મમ્મીનો માવો મલાઈ ગયો. આ લે લે, જી ખાધો. બોલો લ્યો ભાઈ. જો મેં આ બે તો કલર પહેલેથી મમ્મી મંગાવતી એવી જ મંગાવી, આ બે કલરના ગોલા ખાધા પ્રૂફ સાથે એમ ને? સાથે. એક ગ્રીન આ કલરનો ને ઓરેન્જ એક મારો ઓરેન્જ કલર હતો. હું ગ્રીન વાત છે કલર ભાઈ. મારો હતો, આ ઓરેન્જ તમારા મેચ થઈ ગયું, તમે આ લે લે. એને કેવું કર્યું ખબર? પેલા કેવું કે કર્યું? ખબર મારે ઓરેન્જ ખાવો છે. હા. મને ખાટો ગોલો ભાવે નહીં, મને મીઠો જ ભાવે. પછી તે ઓરેન્જ મંગાવ્યો, પછી મારો ચાખ્યો ને એટલે પછી એનો ભાઈનો પડતો મૂકી દીધો, પછી મારો ખાધો, એનો ખાધો, પછી હું ઓલામાં એના સ્ટીક ગોલા મેં કીધું મને આમાં મીઠો કલર નાખજો ભાઈ. આ લે લે. મીઠો નખાવીને પછી મેં મીઠો પછી ખાધો. તો હેતાંશ પહેલેથી મમ્મી મંગાવે ઈ જ ખાતો હોય તો સલડીના ગોલા ખાવા. શું વાત છે? મેં કઈ ખાધો ને, એમ? એકવાર ખાધો ને મજા આવી ગઈ. હેતાંશ છે ને પેલા એમ કેતો કે મારે બ્રુસ ખલીફા ગોલો ખાવા જવું છે. નાનો હતો ને ક્યાંય ત્યારે નથી ભૂસ ખલીફા. ક્યાંય છે નહીં. પેલા નાનો હતો ને ત્યારે બહુ બોલતો. હું એનો મેમરી કાર્ડ ખોવાઈ ગયું. એ 64 GB નું મેમરી કાર્ડ હતું. હા, કાકાનું હારામાં હારું કાર્ડ હતું, અંદર કેટલો ડેટા હતો. મેમરી કાર્ડ. હોમવર્ક થઈ ગયો ભાઈ? કેનો લેટર? એ બધો કામ ન હોય ને. હોમવર્ક થઈ ગયો? બસમાં કર્યું કે બસમાં. બધું? આજ હું હતું તને ટીચર કઈ કહેતા નથી તો ચાલો બસમાં કરતો? જમવા હું હતું આજ? જમવામાં શાક રોટલી, શેનું શાક? ચણાનું. ચણા કેવા? ચણા. કાળા? નાના આવે. ના ના વ્હાઈટ ના ચણાનું, કાળા ચણાનું. કાળા. પાપડ પાપડ કઈ આપે કે વેફર? અથાણું હોય. અથાણું દરરોજ હોય? દરરોજ સહી શાક હોય ને તઈ. શાક હોય તે? હોય ને ત્યારે અથાણું. એટલે કોઈને શાક ન ભાવતું હોય તો પછી વેફર ને ઓલો કઢી ખીચડી ને દાળ ભાત ને હોય ને ત્યારે આ ભૂંગળા કઢી ખીચડી આપે હેતાંશ? આપે ને. હા લે લે, શું વાત છે હેતાંશ, મને ડેઈલી અલગ અલગ ખાવાનું. હેતાંશ ભાઈ કાલે સવાર નાસ્તા હું લઈ જવું છે? તો લેવો ને. હા. હજી તો સાબુદાણાની ખીચડી, હજી તો આ વખતનું જઈદી પછી તો એક્ઝામ લોકોને પૈતી નથી, નવું પૈતી વર્ષ ચાલુ નથી થયું, ત્યાં તો રોડ ઉપર ચોપડા, બુકના ને book stall. પેલું પાઉસ ના ને કેટલા સ્ટોલ બહુ લાગી ગયા સ્ટોલ આવી જાય છે ભાઈ. વરાછા રોડે છે ને બુક ના એટલા સ્ટોર આવી જાય છે ને, બધા હોલસેલમાં મોટા મોટા ડોમ બનાવીને છે ને અત્યારે જોરો શોરો થી આમ બધું અને આમ અહીંયા વેચાવા તો લાગ્યું છે. seasonable store માં organic ચીકુ વેચવાય. હા લે લે, તમને બે સ્ટોલ ચીકુના. એ પપ્પા. આ ફોટો પાડે છે, મારો વ્લોગ ઉતારે છે તો. મેં કીધું કોણ? મેં કીધું લેવું હશે. બહુ બધા હારા આવે છે. હે? મારી મમ્મી એમ કીધું કે બહુ ગળા ને મીઠા પોટલી કાંઈક 2 કિલો ની કિલો ની એમાં પોટલીઓ જ હતી. એ ડાયરેક્ટ લઈ જ લેવાની ફિક્સ. અને ચીકુમાં શું થાય, તાજે તાજા ખાવા હોય ને તો સારા લાગે. Store વાળામાં ન સ્ટોર કરવા હોય સારા. આપણે કોઈ ખાય જ નહીં, ચીકુ ન ખાય આપણે. આપણને કઈ ચીકુ શું વાત છે? બહુ નહીં. ટેટીનું હોય તો આ ટેટી હોય તો આ ટેટી થોડી કેટલી ખાધી ને એનું જ નાખી એમ ને? ટેટી ખાધી. બહુ ટેટી કાઢી ભાઈ, મારે તો કષ્ટી ટેટી તમે લોકો છેલ્લે આવ્યા comment હતા. કરશો ચોક્કસ કે વિનલબેન તમારે ટેટી નો કહેવાય, સાચી વાત છે, પણ મને મારું ફેવરિટ ફ્રૂટ છે. પણ તોય આમ દિવસનું જેટલું મેન્ટેન રહીને એટલું ખવાય કે મારા મેડમ એવું કહે કે ભાઈ તમે છે ને સિઝનેબલ ફ્રૂટ તમે ખાઈ શકો, બાકી તમે કે 150 રૂપિયાનું એક ફ્રૂટ આવે ને એવું નહીં ખાવ ને તો ચાલશે ઈ કે. બરાબર છે. એટલે 150-200 રૂપિયાનું ફ્રૂટ ક્યારે આવે કે જે સીઝન વગરનું ફ્રૂટ જે હોય એમાં લેવું. એનો ભાવ વધારે એટલે હોય. તમે પીચ અત્યારે ખાઓ ને બ્લુબેરી ખાઓ ને ક્રેનબેરી ખાઓ ને બ્લેકબેરી ખાઓ, હા, ઈ કે લે, લે. બધું સિઝનેબલ બ્લેકબેરી આવે ને પણ. સીઝન વગરનું ઈ કે બધું ફ્રૂટ છે ઈ કે ઈ તમે નો ખાઓ. અને ઈ અમુક જે ફ્રૂટ છે ને જીરી, હા. ઈ ફ્રૂટ બહારનું છે, એમ ને? વિદેશનું છે. હા. તો ઈ ફ્રૂટ આપણે નો ખાઈ શકીએ એનું ઈ કે રીઝન છે. ત્યાં ઈ કે એના ટેમ્પરેચર પ્રમાણે ઈ લોકોને ખાવાનું હોય છે કે ત્યાં બહુ ઠંડી હોય એટલે એની પોતાની ગરમી મળે એટલે એને ખાવાનું હોય. અને Right. આપણે લોકોને તો અહીંયા ગરમીમાં જ ધબધબતું રહેવું છે તો આપણે ગરમીવાળા પોતે કરે મગજ ગરમ કરી નાખીએ. મગજ ગરમ કરીને ખાય, સાચી વાત એટલે છે. છે ને મોંઘા ફ્રૂટ ખાઈને ફાયદો છે એવું કાંઈ છે સિઝનેબલ નહીં. ખાવાના ભાઈ, Seasonable fruit સીઝને તમે સીઝન ના ખાઓ. ખાવાના તો પણ અને જો- ફરજિયાત ખાવાના અને સીઝન. જો પણ એવું જ થાય છે ને કે ઉનાળો આવે હા. કેવા ફ્રૂટ આવે? પાણી વાળા. પાણી વાળા, કેમ કે સાચી ત્યારે વાત. પાણીની પાણીની જરૂર હોય ને. પછી શિયાળો આવે ત્યારે કેવા ફ્રૂટ આવે ભાઈ? ગરમ. હા. પછી ઓલું કેવું ચોમાસું આવે. ત્યારે કેવા ફ્રૂટ આવે? કરીને બતાવો. એટલે બધા છે ને અત્યારે આપણે મોસમ પ્રમાણે બધા ફ્રૂટ આવે. આપણે ભાગ્યશાળી છે કે 3 આબોહવા આપણને મળે છે. બાકી વિદેશ વાળાને બિચારાને એક જ આબોહવા મોટા થઈ જાય છે. આપણને શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણ આબોહવા મળે છે ભાઈ. ભારતે દુર્લભમ જન્મો ભાઈ, એટલે તો કહેવાય છે. બરાબર હેતેશભાઈ, તમે શું કરો છો? ગેમ લેવા હિંમતે ગેમ રમવા માટે છે? ગેમ રમવા માટે? હિંમતે કરીને બતાવો. ફાવશે તો નકર રહેતા છે લેતી જા પકડવા. આવશે. જોજે હો, પડે નહીં. ક્યાં જાય છે? લાડુ લેવા. હા લે લે, ક્યાં છે? લાડુ ને મૂકીને જતા.
આમ નો હાલે હો. લાડુ લાડુને આપણે લઈ ગયા હતા, તમે જોયું ને ઈ કેવું કરે છે. કેવું કરે છે ક્યાંય લઈ જવા જેવી છે નહીં. ઈ તો છોકરાઓ તો એમ જ હોય ને. તો પપ્પાને કહે છે, પપ્પા એમ કે તું નાની હતી ને તું એ તોય તને લઈ જતા. મારે જ ન લઈ જવા. બધા વાડીએ વહી જતા, મને ઘરે મૂકી. એ ભગવાન. મોટી થઈ લાડુ જેવા. મને મૂકીને જ વહી જતા. કઈ નહીં, ધીમે ધીમે આગશે, પડે નહીં, ધ્યાન રાખજે. ઓકે સરસ, ચાલો ગુડ. યસ, વેલ એન્ડ ગુડ. ગાઈસ તો આ બાજુ જુઓ સાબુદાણાને છે ને ભાઈ પલાળવા મૂકી દીધા છે. સાબુદાણાની ખીચડી બનવાની હોય એવું લાગે છે ભાઈ. બોલો બોલો, વિડિયો નથી બતાવું. બતાવી દો. મારો વિડીયો ઉતાર્યો, એમાં ઉતરે વિડીયો હેતાંશને છે ને, તેમાં હું હેતાંશને લંચ બોક્સમાં લઈ જાય સાબુદાણાની ખીચડી. સાબુદાણાની હું ખીચડી જોઉં છું ખાલી કેવો ખાય છે સાબુદાણાની ખીચડી. હવારમાં બનાવડાવતો. જે કે ની જેમ કે ની એમ બધું હું તને કરી દઉં છું. પછી આમ મોટા થઈને અમે એમ કે ને અમને આ ખાવાનું લઈ જાય છે. તને વળી હું ઈચ્છા થાય મોટા થઈને આ ખાવાનું ને ઓલું ખાવાનું? એટલે નહીં ચાલતી કેવું સારું ને. આ તું જો અત્યારે તું કે ની ભગવાન. બધું આમ કરી દેવી. પછી અમે તું મોટો થાય ને અમને પછી લઈ જાય. લઈ જાજે ભાઈ. હેતાંશભાઈ છે ને, દાદા પછી લઈ જાય છીએ. હા અત્યારે તને હેતાંશ બધે અમે લઈ જશે. નથી. અત્યારે તું વાત સાંભળ, અત્યારે તને અમે બધા લઈ જાવી છે બરાબર. ઈ તો કામનું તો અત્યારે ક્યાં કોઈ સાંભળે છે? કામની વસ્તુ કોઈ સાંભળતો જ નથી બરાબર. કામની વસ્તુ સાંભળાય છે. હા, અને કદાચ જો હેતાંશ બહુ મોટો થઈ ગયો હોય, મોટો એટલે સમજી લો કે ભાઈ 40-50 વર્ષની ઉંમરનો થઈ ગયો હોય અને આ વિડીયો જોતો હોય ઈ સમયે ભાઈ 2060 માં 2070 માં, તો ભાઈ અમને ભૂલતો ને. એવું ભાઈ અમે તને બધે લઈ ગયા હતા, હવે તું અમને બધે ફેરવજે ભાઈ. આ મેમરી છે ને એટલે જ આ memory બધી અમે collect કરી. કલેક્ટ કરવી છે. આ બધું તને બતાવવા કે અમે તારું બાળપણ ને નાનપણ કેમ કાઢ્યું છે ને. આપણે આપણું ફ્યુચર સેફ કરવી જોઈએ, બીજું કાંઈ નહીં બરાબર ને. હમ. ચાલો ભાઈ, ઓકે તો પાણી- તમે લોકો પણ છે ને ઘરે પાણી પીવો ને ત્યારે વિષ્ણુ ભગવાનને યાદ કરીને પીવાનો. પાણીમાં વિષ્ણુનો વાસ છે, તમે કહેવાનું હોય એવું. વિષ્ણુ ભગવાન યાદ કરો. ખૂબ ખૂબ આભાર કે અમને તમે તૃપ્ત કર્યા, એવો આભાર રાઈટ વ્યક્ત ભાઈ, કરવાનો. સરસ સરસ ભાઈ, એટલે આપણી ગુડ ઉપર છે ને ભગવાન સદાય માટે હસતા જ રહે એમ. ઓકે ગ્રેટિટ્યુડ આપણે અપનાવવાનો. એમ ને? ગ્રેટિટ્યુડ અપનાવી દેવી ને, હા, આપણે જિંદગી સફળ થઈ જાય ભાઈ. કમ્પ્લીટલી આવી જાય આપણી. રાઈટ ભાઈ, એકદમ સફળતાની સાથે ભાઈ છે ને આજનો વ્લોગ આપણે કમ્પ્લીટલી હવે અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું ભાઈ નવી ઉર્જા સાથે બરાબર છે. ચલો તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવો વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.